बोलो श्री सदगुरुदेव की जय। देहाभिमान पाशेन चिरं बद्धोऽसि पुत्रकः बोधोऽहं ज्ञान खड्गेन तन्निकृत्य सुखी भव। કહે છે કે બંધન બહારનું કાંઈ નથી, કોઈ એવી વસ્તુ બહાર નથી કે જે તમને બાંધી શકે. ન મકાન સાથે કોઈ સાંકળી છે કે તમને બાંધી નાખે. અરે જ્યારે આગ લાગે છે ને ત્યારે છોડીને ભાગો છો કે નહીં? અને જો બાંધેલી હોય સાંકળી તો ભાગી શકો? અચ્છા, આ વાતને છોડી દો તો એ અમંગળ કલ્પના છે. વ્યાપાર માટે મકાન છોડીને જાઓ છો કે નહીં? અરે સારામાં સારું મકાન મળે તો છોડી દો છો, એનાથી અધિક પૈસા મળી જાય તો છોડી દો છો. તો મકાનનો બંધન નથી, ધનનો બંધન નથી, સામેની તરફથી કોઈ પણ બંધન નથી. ત્યારે બંધન ક્યાંથી છે? બંધન તમારી તરફથી છે. જેવી રીતે રાજા કોઈને જેલમાં નાખી દે અથવા ડાકુ જેવી રીતે કોઈને રસ્સીથી બાંધી લે, એવો બંધન નથી. પોતાના તરફથી બંધન છે. એ આપણે જેના સાથે પોતાને બાંધી લઈએ. શરીરના બહારની વાત છોડો. એ આજે ચોટી બાંધીને પણ બંધન થાય, ગાંઠ બાંધીને બંધન થાય, કમરમાં લપેટીને બંધન થાય. એક વિકારજન્ય બંધન છે અને એક સંસ્કારજન્ય બંધન છે. આ ચોટીનું બંધન છે, જનેવનું બંધન છે, ગાંઠનું બંધન છે, કમરનું બંધન છે, સંસ્કારનું બંધન છે. જો ઋષિ લોકો વાળ વધારે છે, એ વાળ છે તો એક જાણી બૂજીને દાઢી મૂછું વધારે છે અને એનું સાધન પણ રાખે છે. પરંતુ સંસ્કાર એક જણ કાચકો રાખીને વાળ હરકા રાખીને એક એ રાખે, વાળ તો બંને રાખ્યા છે, પણ એક સંસ્કાર કરે છે અને એક કરતા નથી. અને જે વિકારી વાળ છે તો સંસ્કારજન્ય જે બંધન હોય છે એ હિતકારી હોય છે અને વિકારજન્ય બંધન છે બંધનમાં નાખનારો છે. બંધન બંને છે. અને જરા લોહાની સાંકળ બનાવીને કમરમાં નાખી છે કે બિલકુલ નથી. એ ચાંદીની છે, સોનાની છે, તો એ પસંદ કરે છે. બંધન પોતાની મેળે છે, પોતે બંધાયો છે, તમારે બાંધનારો બીજો કોઈ નથી. સ્વેચ્છા સ્વીકૃતો બંધનમ, પોતાની ઈચ્છાથી સ્વીકારેલું નામ છે બંધન. વાસ્તવિક આત્માને કોઈ જાતનો બંધન નથી, બંધનનો સંબંધ નથી. બંધન એ માનસિક સ્વીકૃતિ છે. અને એટલા માટે આ અષ્ટાવક્ર ગીતા કહે છે કે જ્ઞાનરૂપી તલવાર લઈ અને એનાથી આ બંધનને કાપી નાખો. બીજા કોઈ વ્યવહારિક સાધન ત્યાં બંધનની નિવૃત્તિ થઈ શકે નહીં. એટલે નિત્ય મુક્ત છો. મુક્ત થવાનું નથી, બાકી સમજવાનું છે કે હું મુક્ત છું, મારે કોઈ જાતનો બંધન નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો શ્રી સદગુરુદેવ કી જય.